हेलो एवरीवन। लास्ट लेक्चરની અંદર આપણે રેક્ટિફિકેશન અને રેક્ટિફાયર વિશેની ચર્ચાઓ આપણે કરેલી અને એના જે બે પ્રકારો છે, એક આપણે હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ રેક્ટિફાયર બંનેની આપણે ચર્ચા કરેલી। આ જે બે પ્રકારો છે એ બે પ્રકારોમાં આપણે ડિટેલમાં જે ચર્ચાઓ કરેલી એ હાફ વેવ રેક્ટિફાયર હતું, એટલે કે અડધો તરંગ રેક્ટિફાયર કહેવાય છે। પાછું એકવાર આપણે યાદ કરી લઈએ તો રેક્ટિફાયર એટલે શું અને રેક્ટિફિકેશન એટલે શું। આપણે કીધું કે જ્યારે એસી સિગ્નલ હોય એ એસી સિગ્નલને જ્યારે ડીસી સિગ્નલમાં આપણે રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયા છે એને આપણે રેક્ટિફિકેશન કહીએ છીએ। અને એના માટે જે સાધનનો ઉપયોગ થાય, એટલે કે જ્યારે એસી વોલ્ટેજ હોય તો એનો ડીસી વોલ્ટેજમાં જે આપણે રૂપાંતરિત કરવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે એને આપણે રેક્ટિફાયર કહીએ છીએ। અને આ જે રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરની અંદર આપણે ડાયોડનો ઉપયોગ કરીએ છીએ। ડાયોડની એક ચોક્કસ જે લાક્ષણિકતાઓ છે એ જે ડાયોડની લાક્ષણિકતામાં જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અને જ્યારે ડાયોડ એ રિવર્સ બાયસ સ્થિતિમાં હોય ત્યારે એ વિદ્યુત પ્રવાહનું વહન થવા દેતું નથી। અને આ જે એક લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને આપણે અડધો તરંગ રેક્ટિફાયર છે એની ચર્ચા કરી। આપણે અડધો તરંગ રેક્ટિફાયરની અંદર એક જ ડાયોડનો ઉપયોગ કરેલો છે, જ્યારે આજે આપણે જે ચર્ચા કરવાના છે એ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની છે, એને ફૂલ વેવ રેક્ટિફાયર પણ આપણે કહી શકીએ છીએ। અને આ જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે બે ડાયોડનો ઉપયોગ કરીશું। હવે આ જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે એનો જે પરિપથ છે એ પરિપથ કેવો હોય એની પણ ચર્ચા કરીએ। લાસ્ટ ટાઈમ આપણે ટ્રાન્સફોર્મરની જે થોડી ચર્ચા કરેલી છે તે પણ અંદર એડ કરી દઈએ, અને સાથે સાથે આપણે એના ઇનપુટ અને જે આઉટપુટ છે એ બંને ઇનપુટ અને આઉટપુટના જે ડાયોગ્રામ છે એ ડાયોગ્રામ પણ આપણે અહીં બતાવી દઈએ। લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે જ્યારે પણ તમે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજની વાતો કરો છો ત્યારે જે તમે સિગ્નલ્સ બતાવશો, એટલે કે જે આપણે તરંગ બતાવીશું એ જે વોલ્ટેજ સિગ્નલ જે બતાવીએ એને એકની નીચે એક જ બતાવવાનું, કે જેના લીધે આપણે ઇનપુટ આ પ્રકારનું હોય તો આઉટપુટ આ પ્રકારનું મળે એવું આપણે બતાવી શકીએ। આ બંને થિયરી આપણે ઓલવેઝ કીધું છે, આ બંને જે થિયરી છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની થિયરી છે અને ઘણી વખત આ પૂછાયેલી થિયરી છે, અને એટલા માટે એની પ્રોપર તૈયારી કરવાની રહેશે। બીજી એક વસ્તુ કે આ જે થિયરી છે એ થિયરીની અંદર જે આકૃતિ છે તે અને જે વેવ ડાયોગ્રામ્સ છે તે આ બંનેનું ઇમ્પોર્ટન્સ ઘણું જ વધારે છે। એટલે એક ચોક્કસ વેવ ડાયોગ્રામ બી હોવો જોઈએ, ચોક્કસ માપ લઈને એક વેવ ડાયોગ્રામ દોરવાનો આમાં, અને સાથે સાથે આકૃતિની અંદર પણ જ્યારે તમે જે ટ્રાન્સફોર્મર બતાવો છો ત્યારે ટ્રાન્સફોર્મરની અંદર આપણે પ્રાઇમરી કોઇલ, સેકન્ડરી કોઇલ બતાવતા હોય અને એના વચ્ચે આપણે બે લીટી કરતા હોય તો એ પણ જે સંજ્ઞા છે એ ખાસ કરીને આપણે દર્શાવવાની હોય છે। કારણ કે જો તમે એ દર્શાવેલું નહીં હશે તો આમાં જે માર્ક્સ કપાવવાની સંભાવનાઓ છે તે વધે છે। કારણ કે આખો ટૉપિક તમારો ડિસ્ક્રિપ્ટિવ ટૉપિક છે, એ આકૃતિ પર ડિપેન્ડેબલ છે, ડાયોગ્રામ પર, એના વેવ ડાયોગ્રામ પર આધારિત છે, અને એટલા માટે આ જે છે એ કાળજી રાખવાની છે। ઘણીવાર પરીક્ષામાં આવેલો આ સવાલ છે। તો આજે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની વાતો કરીએ અને એનો પરિપથ કેવી રીતે દોરાય તે પણ આપણે શીખીએ। પૂર્ણ તરંગ રેક્ટિફાયર
આ જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે છે, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે જ્યારે અડધો તરંગ રેક્ટિફાયર હતું ત્યારે આપણે ઇનપુટમાં એક આખો સિગ્નલ આપતા હતા. દાખલા તરીકે સમયના સંદર્ભમાં કહીએ તો આવટકાળ જેટલા સમયમાં જે સાઇન પ્રકારનું એક તરંગ આપણે દર્શાવેલું અને એ તરંગનો અડધો જ ભાગ આપણને આઉટપુટમાં મળતો હતો અને અડધા ભાગમાં તો વોલ્ટેજ 0 થતો હતો. એટલે એનો મતલબ એમ થયો કે ત્યાં આખા સિગ્નલનો આપણે ઇનપુટના આખા સિગ્નલનો ઉપયોગ આઉટપુટમાં થતો નથી. માત્ર ને માત્ર ત્યાં અડધા જ જે સિગ્નલ છે અથવા અડધો જે તરંગ છે એનો જ ઉપયોગ થતો હતો અને એટલા માટે આપણે ત્યાં એને અડધો તરંગ રેક્ટિફાયર કહેતા હતા. આજે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહીશું અને ત્યાં એક ડાયોડનો ઉપયોગ થતો હતો, અહીંયા આપણે 2 ડાયોડનો ઉપયોગ કરીશું અને એની આકૃતિ કેવી રીતે દોરી શકાય એની પણ આપણે ચર્ચાઓ કરીએ. તો સૌપ્રથમ અહીં આપણે જાણીએ છીએ તે પ્રમાણે પહેલાં એક ટ્રાન્ઝિસ્ટર બતાવી દઉં છું. આ રીતે આ ટ્રાન્ઝિસ્ટરની અંદર આ પ્રાઇમરી કોઇલ છે. આપણે જાણીએ છીએ કે પ્રાઇમરી કોઇલ સાથે આપણે એસી મેઇન્સ જોડતા હોય છે અને આપણે એસી મેઇન્સ કહીએ છીએ, એટલે કે એસી પ્રાપ્તિ સ્થાન કે જ્યાંથી આપણે સિગ્નલ મેળવીએ છીએ, એસી સિગ્નલ. હવે અહીં આપણે આ રીતે સેકન્ડરી કોઇલ બતાવીશું અને આ સેકન્ડરીના 2 જે છેડાઓ છે તે આ રીતે અહીં આપણે એ અને અહીં બી દર્શાવેલ. ત્યારબાદ જો અડધો તરંગની વાત કરીએ તો અહીં આપણે એક ડાયોડ મૂકેલો આ રીતે અને ત્યારબાદ આપણે લોડ અવરોધને જોડી દેતા હતા અને પરિપથ અહીં પૂર્ણ થઈ જતો હતો. પણ ત્યાં એક જ ડાયોડનો ઉપયોગ થાય છે. અહીં આપણે 2 ડાયોડનો ઉપયોગ કરીશું. તો આ રીતે અહીં બીજો એક ડાયોડ અહીં લેવાનો છે અને આ બંને ડાયોડના આ ધારો કે અહીં PN આપણે લખીએ, અહીં પણ અહીંયા PN અને ડાયોડ 1 નામ આપીએ, અહીં ડાયોડ 2 નામ આપીશું અને બંનેના N જે છે અર્ધવાહકો એને એક સાથે જોડી દઈશું આ રીતે. હવે આ જે છેડો છે એ છેડાની સાથે અહીં આપણે લોડ અવરોધ જોડી દઈએ આ રીતે. અહીં પરિપથ કેવી રીતે દોરાય છે એ તમે ધ્યાનથી જોશો ને તો આપણે પરિપથ યાદ કરવાની જરૂર રહેતી નથી. તમે જોઈ શકો છો કે જો આ અવરોધ અહીંયા આવી જાય અને આ જો ના હોય તો અડધો તરંગ રેક્ટિફાયરની સર્કિટ બની જશે. હવે આ જે લોડ અવરોધ છે એના 2 છેડા વચ્ચે આપણે આઉટપુટ લઈએ છીએ. તો આ રીતે હું આઉટપુટ અહીં બતાવી દઉં છું. આપણે આ રીતે વી આઉટપુટ લખતા હતા. હવે આ જે છેડો છે એને આ સેકન્ડરીના વચ્ચેના ભાગ પર બંને બાજુ સરખી રીતે હોય એ રીતે અહીં એક વાયર લઈ અને આ રીતે ઉપરથી અહીંયા જોઈન્ટ કરવામાં આવે. હવે આ શું બતાવે છે કે આ જે સેકન્ડરી કોઇલ છે એને આપણે સેન્ટર ટેપ કહીએ છીએ. એટલે અહીં વચ્ચોવચ્ચ જે કોઇલ હશે એના વચ્ચોવચ્ચ ભાગ ઉપર આપણે અહીં સેન્ટર જોડી દીધેલું છે, અહીં જોડેલ છે. માટે અડધો જે સેકન્ડરી કોઇલ છે એનો અડધો ભાગ ઉપરના તરફ છે અને અડધો ભાગ નીચેના તરફ છે. આને આપણે સેન્ટર ટેપ કહેવામાં આવે છે. અને એમાંથી નીકળેલો વાયર અહીં ઉપરથી લીધેલ છે, અહીં જોઈન્ટ નથી, અહીં આ વાયર છૂટો છે અને એને અહીં જોડી દીધેલો છે. તો આ પ્રકારની એક સર્કિટ એ પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આપણી પાસે છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. અહીં જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરનો જે પ્રાઇમરી કોઇલ છે એની સાથે આપણે એસી મેઇન્સ જોડેલું કે જેના દ્વારા આપણે એસી સિગ્નલ મેળવીશું. હવે આ એસી સિગ્નલ્સ જે મળે છે
એ અહીં કેવી રીતે સેકન્ડરીમાં કન્વર્ટ થાય એ તો આપણે અહીં બતાવી શકીએ. લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી કે ધારો કે આપણે અહીં આ રીતે જો સિગ્નલ હશે તો આપણને અહીં સેકન્ડરીની અંદર આ રીતે સિગ્નલ મળશે. એનો મતલબ કે અહીં જો જ્યારે લો હોય ત્યારે અહીં હાઈ હશે, અહીં જ્યારે હાઈ હોય અહીંયા હાઈ હશે ત્યારે અહીં લો વોલ્ટેજ હશે. તો એ રીતે આપણે કહી શકીએ. શરૂઆતમાં અત્યારે જો આપણે કહેવું હોય તો અહીં પ્લસ હશે, અહીં માઇનસ, તે દરમિયાન અહીં માઇનસ હશે અને અહીં પ્લસ હશે. જે ટ્રાન્સફોર્મરની આપણે ચર્ચા કરેલી એનું મૂળ રીઝન પણ આપણે કીધેલું કે જે પ્રાઇમરી કોઇલ છે એ તો સીધું એસી મેઇન સાથે જોડેલું હોય અને એટલા માટે જે પ્રવાહના સંદર્ભમાં વાત કરો કે વોલ્ટેજ જે મળે છે એ ફ્લક્સના લીધે મળતું હોય, ચુંબકીય ફ્લક્સના લીધે. પરંતુ અહીં જે આપણને મળે છે એ ફ્લક્સમાં થતા ફેરફારને લીધે મળતું હોય અને એટલા માટે જો અહીં સાઇન જો પ્રકારનું આપણા પાસે જો એસી સિગ્નલ હોય તો અહીં આપણને કોસ પ્રકારનું મળે. કારણ કે જો એનું વિકલન થાય એટલે કે ફેરફાર થયો તો અહીં આ ઇન્વર્ટ થઈ જશે એટલે સાઇનનું શું થશે? કોસ પ્રકારનું થઈ જશે. અને એટલા માટે આપણને અહીં જો આપણે સિગ્નલ બતાવીએ તો અહીં જ્યારે માઇનસ અર્ધચક્ર હોય ત્યારે અહીં આપણને પ્લસ અર્ધચક્ર મળે છે. એવી આપણે ચર્ચાઓ કરેલી છે. હવે આ જે આપણા પાસે પરિપથ છે એમાં સેકન્ડરી કોઇલના બે છેડાઓ થયા. બે છેડાઓ જે મળે છે એને આપણે ડાયોડ બે લીધા અને બંને ડાયોડના પી અર્ધવાહક સાથે જોડી દઈએ છીએ અને એના જે બંને એન અર્ધવાહકો ના જે એન અર્ધવાહકો છે ડાયોડના એ બંનેને એકી સાથે જોડી એને આપણે અહીં લોડ અવરોધ સાથે જોડેલ છે અને લોડ અવરોધ જે છે એ લોડ અવરોધને અહીં સેકન્ડરીના મધ્યબિંદુ એટલે કે જોડી, જેને આપણે સેન્ટર ટેપ કહીશું, ત્યાં જોડી દેવામાં આવે છે. અને આપણે જે કોઈ બી અહીં આઉટપુટ મળશે એ આઉટપુટ અહીં જો કહી શકાય કે આ અવરોધના બે છેડા વચ્ચે મળે છે. જ્યારે રેક્ટિફિકેશનની આપણે ચર્ચા કરતા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એમાં જે આઉટપુટ જે આપણને મળે છે વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ જે મળે છે એ એક જ દિશામાં મળે છે. લાસ્ટ ટાઈમ બી આપણે જોયું કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ એ પ્લસ હતું, ધન અર્ધચક્રમાં હતું ત્યારે આપણને મળે છે, પણ ફરી પાછું જ્યારે એ ઋણ અર્ધચક્ર થાય ત્યારે નહીં મળતું હતું, પાછું ધન વખતે અને એક જ દિશામાં આંતરે મળતું હતું. અહીંયા કેવી રીતે મળે છે એની પણ આપણે ચર્ચા કરીએ. ફરી પાછી ઇનપુટ અને આઉટપુટની વાતો અહીંયા નોંધી દઈએ. એટલે RL લખી દઉં, આ V આઉટપુટ. ઇનપુટ વોલ્ટેજ નહીં આઉટપુટ વોલ્ટેજ. તમે અહીં એમ પણ કહી શકો ઇનપુટ સિગ્નલ અને અહીં આઉટપુટ સિગ્નલ. એટલે કે આ જે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા જ્યારે કરીએ
ત્યારે ઇનપુટ અને આઉટપુટ કેવો મળે છે એ પણ આપણે જોઈ લઈએ. હવે આપણે જોઈએ કે અહીં જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ નથી આપેલો ત્યારે અહીં પણ આપણને 0 જ મળે છે. પણ હવે આપણે જે વાત કરી તે પ્રમાણે અહીં જ્યારે માઇનસ હશે ત્યારે અહીં પ્લસ થશે, અહીં પ્લસ થયું. શરૂઆતની અંદર અહીં ધન અર્ધચક્ર, અહીં શું થવાનું? ઋણ થશે. આ જે આપણા પાસે જે પ્લસ માઇનસ છે એના પ્રમાણે જ આપણે અહીં જો વિચારીએ તો આ ડાયોડ 1 અને ડાયોડ 2 એ ફોરવર્ડ બાય સ્થિતિમાં હશે અને રિવર્સ બાય સ્થિતિમાં હશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફરી એકવાર કહી દઈએ કે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાય સ્થિતિમાં હોય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે. જ્યારે એ રિવર્સ બાય સ્થિતિમાં હોય ત્યારે એ જે પ્રવાહ છે એ પ્રવાહ પસાર થતો નથી. કેવી રીતે આખું જે પૂર્ણ તરંગ રેક્ટિફાયર વર્ક કરે છે, કામ કરે છે એની ચર્ચા કરીએ અને એની સાથે સાથે આપણે અહીં જે ડાયાગ્રામ છે, જે વેવ ડાયાગ્રામ્સ છે તે પણ આપણે સમજતા જઈએ. ધારો કે શરૂઆતમાં આપણે જો કહીએ તો આ એક અર્ધચક્રની આપણે ચર્ચા કરીએ તો આ અર્ધચક્ર દરમિયાન શું થયું કે અહીં ધારો કે એક વોલ્ટેજ લીધો આપણે, અમુક સમયના સંદર્ભમાં એક વોલ્ટેજ છે. તો એ સંદર્ભમાં શું થશે? તો આ જે D1 એટલે કે ડાયોડ 1નો પ્રી પ્રકારનો અર્ધવાહક અને આ બેટરી જ કહેવાશે, અહીં ધન થઈ ગયો. એટલે અહીંયા ડાયોડ D1 છે એ ફોરવર્ડ બાય સ્થિતિમાં થશે. જ્યારે તમે અહીં જોઈ શકો છો કે પી પ્રકારનો અર્ધવાહક અને અહીં ઋણ છે અને એટલા માટે આ ડાયોડ D2 છે એ રિવર્સ બાયસમાં થશે. એનો મતલબ એમ થયો કે અહીં વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે, પરંતુ જ્યારે અહીં વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બનતું નથી. તો એનો મતલબ એવો થયો કે અહીં ડાયોડ 1 અત્યારે જે ફોરવર્ડ બાય સ્થિતિમાં છે, માટે અહીંથી વિદ્યુત પ્રવાહનું અહીંથી આપણે વિચારીએ તો આ એ છે, તેના પરથી ડાયોડ 1 પર જશે. ત્યાર પછી ધારો કે અહીં નામ આપી દો x, અહીં y નામ આપી દો. તો આ બે છેડા વચ્ચે અહીંયા D1 x y એટલે આ મારફતે વિદ્યુત પ્રવાહ આવવાનું, અહીં વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે. આ કઈ કન્ડિશનની અંદર કે જ્યારે આપણે એમ કહી શકાય કે D1 ફોરવર્ડ બાયસમાં છે ત્યારે આ રીતે વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થશે, આ રીતે. હવે વિદ્યુત પ્રવાહ અહીંથી y પરથી અહીં સેન્ટર ટેપ અને સેન્ટર ટેપ પરથી આ રીતે, એટલે વિદ્યુત પ્રવાહનું એક આ ચક્ર પૂર્ણ થશે. તમે જોઈ શકો છો આ રીતે. હવે જો ધારો કે અહીં આપણે વોલ્ટેજ, એટલે એનો મતલબ કે અહીં પ્રવાહ જે વોલ્ટેજ આપણે આપેલ છે એના સંદર્ભમાં અહીં પણ આપણને મળવાનો આ રીતે વોલ્ટેજ મળશે. એ જ રીતે અહીં જો વોલ્ટેજ મહત્તમ થયો તો આનો પણ અહીં આપણને જે વોલ્ટેજ મળશે આના બે છેડા વચ્ચે, કારણ કે પ્રવાહ તો અહીં પસાર થશે એટલે આ પ્રવાહ અને RLનો ગુણાકાર કરીએ તો એક વોલ્ટેજ આપણને મળે છે, જે આઉટપુટ વોલ્ટેજ અહીં મળશે, જે અહીં મહત્તમ થશે. આ રીતે મહત્તમ થયો અને ત્યાર પછી જ્યારે આ ઘટાડો થાય છે ત્યારે પણ એ ઘટશે. ઇટ મીન્સ કે અહીં જો આપણે આકૃતિમાં દર્શાવવું હોય તો આ રીતે અહીં એક આઉટપુટ વોલ્ટેજ આપણને મળશે. પણ આ આઉટપુટ વોલ્ટેજ કોના લીધે મળે છે? આપણે જો લખીએ તો અહીં D1 ડાયોડના લીધે મળે છે એમ કહી શકાય. હવે તમે જોઈ શકો છો કે અર્ધચક્ર દરમિયાન, એટલે કે અહીં આ સમયે અર્ધચક્ર અહીં પૂરું થાય છે. હવે બીજું અર્ધચક્ર ઋણ અર્ધચક્ર છે. હવે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે જાણીએ છીએ કે આ જે અર્ધચક્ર દરમિયાન એ વોલ્ટેજ આપણને મળતો ન હતો, કારણ કે પ્રવાહ પસાર થતો ન હતો, કારણ કે રિવર્સ બાયસ કન્ડિશનમાં હતું. હવે શું થશે? આ અર્ધચક્ર દરમિયાન શું થવાનું કે આ છેડો, એ છેડો છે એ ઋણ બની જશે, એટલે અહીં ઋણ થયું અને અહીં આ જે બી છે એ ધન થશે. એટલે આ ઋણ થયું અને આ ધન થયું. એનો મતલબ શું થયો કે આ પી પ્રકારનો અર્ધવાહક છે, અહીં ઋણ છે અને એટલા માટે હવે D1 જે છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવશે અને જે D2 છે એ ફોરવર્ડ બાયસ, કારણ કે આ પોઝિટિવ અને આ પી પ્રકારનો અર્ધવાહક, અને એટલા માટે એ અહીં જો આપણે કહીએ તો ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવશે.
એટલે જો ધારો કે આપણે વિચારીએ તો અહીં પ્રવાહ કેવી રીતે પસાર થશે? પહેલાં જે પ્રવાહ પસાર થયેલો હતો તે આ દિશામાં જ હતો. હવે જે વિદ્યુત પ્રવાહ પસાર થશે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી. જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બનશે. અને આ રીતે અહીંથી અહીં આપણે કહી શકાય બી પરથી ડાયોડમાંથી પસાર થશે. ત્યાર પછી અહીં જશે, અહીં એક્સ સુધી. આ તરફ તો જવાનો જ નથી અને એક્સ પરથી આ તરફ જ ફરી પાછો આ તરફનો જ વિદ્યુત પ્રવાહ મળે છે. આ વાય પર આવશે, વાય ઉપરથી આ રીતે અહીં સેન્ટર ટેપ પર આવશે અને સેન્ટર ટેપ પરથી ફરી પાછું આ બી પર છે. એનો મતલબ કે અહીં પણ પરિપથ પૂર્ણ થાય છે, જોઈ શકાય છે. આ રીતે પરિપથ પૂર્ણ થશે. એનો મતલબ શું થયો કે હવે આ ફોરવર્ડ બાય સ્થિતિમાં છે એટલે પ્રવાહ પસાર થવા દેશે. અહીં આ અર્ધચક્ર દરમિયાન પણ હવે વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને છે અને એટલા માટે અહીં એક જ દિશામાં છે. આ દિશા એક જ છે એટલે જેવો અહીં મળે છે એવો જ અહીં પણ મળશે. તો અહીં જે મળશે એ કોના લીધે મળશે? ડાયોડ D2ના લીધે મળશે. કારણ કે ડાયોડ D2 જે છે તે હવે ફોરવર્ડ બાય સ્થિતિમાં છે. અને આ રીતે સૌપ્રથમ D1 પછી D2 થયું. હવે જે બીજું અર્ધચક્ર અહીં તમે જોઈ શકો છો, આ અર્ધચક્ર, એના માટે ફરી પાછું અહીં આ છેડો ધન થઈ જશે અને આ છેડો ઋણ. એટલે જે પહેલી જે પરિસ્થિતિ હતી એ પહેલી જ પરિસ્થિતિ જેવી આ બીજી પરિસ્થિતિ પણ આવી જશે. એટલે ફરી પાછું આપણે જો કહીએ તો આ રીતે અને એ જ રીતે ફરી પાછું આ પણ આ D1ના લીધે હશે અને ફરી પાછું અહીં આ રીતે. અહીં જો આપણે આખું કર્વ બતાવી દઈએ તો અહીં પણ આપણને આ રીતે મળી જશે. પણ અહીં જે મળશે એ D2ના લીધે મળશે. તો આ રીતે અહીં જોઈ શકાય છે કે આપણને જે આઉટપુટ વોલ્ટેજ મળે છે સમયના સંદર્ભમાં એ આખા સિગ્નલનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે આ જે સિગ્નલ છે અહીં આપણે લાસ્ટ ટાઈમ બતાવેલું કે એક આવર્તકાળ જેટલો સમયગાળો છે. તો અહીં જો આપણે સમય બતાવીએ તો આ એક આખો સિગ્નલ છે અહીં, જેમાં ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર છે. અને આ બંનેના લીધે અહીં તમે જોઈ શકો છો આઉટપુટમાં પણ અહીં આપણને આઉટપુટ બંનેના લીધે મળે છે. એટલે કે D1ના લીધે પણ છે અને D2ના લીધે છે, અથવા તો ધન અર્ધચક્રના લીધે પણ મળે છે અને ઋણ અર્ધચક્રના લીધે પણ મળે છે. એનો મતલબ કે અહીં ઇનપુટના જે સિગ્નલ છે એ આખા સિગ્નલનો ઉપયોગ અહીં આઉટપુટમાં થાય છે. અને એટલા માટે અહીં આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપણે એને કહીએ છીએ. જ્યારે લાસ્ટ ટાઈમ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયરની જ્યારે ચર્ચા કરેલી ત્યારે શું થતું હતું કે માત્ર આટલો જ ભાગ જે ધન અર્ધચક્ર હતું એટલો જ જે ભાગ હતો એમાં ઇનપુટ મળતું હતું, ઇનપુટનું આઉટપુટ મળતું હતું અને બીજા ભાગમાં તો વોલ્ટેજ શૂન્ય થતો હતો. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે આ જે ડીસી વોલ્ટેજ આપણને અહીં મળે છે તો એ વોલ્ટેજ મળવા માટે જવાબદાર હોય તો અહીં આ જે ડાયોડ D1 અને D2 વારાફરતી જે ફોરવર્ડ બાય સ્થિતિ થાય છે એ થાય છે. ફરી એકવાર કહું છું કે DC આપણે વોલ્ટેજની વાત કરવાની છે, કારણ કે રેક્ટિફાયરનો મતલબ જ છે કે AC વોલ્ટેજનું DC વોલ્ટેજમાં રૂપાંતર. પરંતુ શું થયું અહીંયા જો આપણે એક વાત કરવી હોય તો કરી શકાય. અહીં તમે હજુ પણ જે આકાર દેખાય છે એ સાઇન ના જે આકારો છે એટલે કે AC પ્રકારના છે. એટલે આપણે અત્યારે જે અર્ધ તરંગમાં વાત કરેલી તે જ પ્રમાણે અહીં પણ કહી શકાય કે આ જે આઉટપુટ વોલ્ટેજ મળે છે એ પ્યોર DC નથી. અને પ્યોર DC નથી એની અંદર ACના જે ઘટકો છે તે પણ ઉમેરાયેલા છે અને AC પણ છે, ACના ઘટકો પણ છે અને DC ઘટકો પણ છે. એટલે કે પ્યોર DC નથી. તો હવે આ જે આપણા પાસે રેક્ટિફાયર છે બંને અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ, એ બંને રેક્ટિફાયર જે છે એમાં જે AC સિગ્નલ્સ હશે અંદર અને વત્તા DC સિગ્નલ, તો AC સિગ્નલ અને જો પ્યોર DC સિગ્નલ બનાવવું હોય તો AC સિગ્નલને આપણે રિમૂવ કરવું પડે, એને દૂર કરવું પડે. તો એ રિમૂવ કરવા માટે આપણે ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીશું. તો આજે આપણે આ જે થિયરી છે ત્યાર પછી આપણે એ ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીએ અને એ ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરી અને જે DC જે આપણા પાસે ઘટકો છે એ DC ઘટકો
અથવા તો ડીસી આઉટપુટ આપણે મેળવીશું. પરંતુ આપણે ડીસીની વાત જ્યારે કરતા હોય ત્યારે સમયની સાપેક્ષ એ જે વોલ્ટેજ છે એ એક સીધો હોવો જોઈએ. આપણે જાણીએ છીએ કે એનો વોલ્ટેજ કેવો હોય, બદલાતો નથી હોતો. ડીસી એટલે આપણે ડાયરેક્ટ જ હશે, ડાયરેક્ટ કરંટની વાતો કરી શકીએ. અહીં એસીની અંદર ઉલટ સુલટ છે, આ રીતે બદલાયા કરતું હોય, પહેલાં વધે, મહત્તમ થાય, ઘટે, ઝીરો થાય. તો આ રીતે આપણે અહીં થતું હોય. જ્યારે ડીસી હશે તો એની અંદર આઉટપુટ વોલ્ટેજ અને જો સમયનો આલેખ જો આપણે દોરીએ તો એ સીધો આ રીતે થતો હોય છે. તો એ કેવી રીતે મેળવી શકાય એના માટે હવે આપણે ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરવાનો. ફિલ્ટરનો મતલબ જ કે અમુક વસ્તુને આપણે દૂર કરવાની છે અને એ જે ફિલ્ટર પરિપથમાં કેવી રીતે વર્ક થાય છે એની પણ ચર્ચા આપણે કરીશું. હવે આપણે જે રેક્ટિફાયરો જોયા, અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર, આ બંને રેક્ટિફાયરની અંદર જે આઉટપુટ હોય એ જે આઉટપુટ છે એ આઉટપુટની અંદર આપણને એકદમ પ્યોર ડીસી મળતું નથી, પરંતુ આપણને એસી પ્રકારના આપણને ડીસી વોલ્ટેજ મળે છે એમ કહેવાય. એટલે કે જે કોઈ બી આઉટપુટ મળે છે એ આઉટપુટની અંદર આપણને એસી ઘટકો પણ છે અને ડીસી ઘટકો પણ છે. તો આપણે અત્યારે જે ચર્ચા કરી તે પ્રમાણે જે રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરનું જે આઉટપુટ આપણને મળે છે એ આઉટપુટના માટે આપણે કોઈ ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરવો પડે કે જે ફિલ્ટર પરિપથ દ્વારા આપણે એ જે એસી ઘટકો છે એ એસી સિગ્નલ્સને આપણે દૂર કરીએ અને આપણને એક ડીસી વોલ્ટેજ આપણે મેળવી શકીએ. એટલે હવે જે આઉટપુટ આપણા પાસે છે એ એસી પ્લસ ડીસી વોલ્ટેજનો છે. હવે આપણે એને ડીસીમાં કન્વર્ટ કરવા માટે ફિલ્ટર પરિપથનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે ફિલ્ટર પરિપથ વિશે ચર્ચા કરીએ. તો જે ફિલ્ટર પરિપથ છે કેવી રીતે એનો પરિપથ હોય તેની આકૃતિ આપણે દર્શાવીએ અને એના ઉપરથી આપણે જે ડીસી જે વોલ્ટેજ છે અથવા ડીસી સિગ્નલ આપણે કેવી રીતે મેળવી શકીએ એ આ ડાયાગ્રામ અત્યારે હું દર્શાવું છું. જરા ધ્યાનથી જોજો, કારણ કે આપણે રેક્ટિફાયરની આખી સર્કિટ બતાવી દીધી છે. હવે એને એક બ્લોક ડાયાગ્રામ વડે આપણે દર્શાવીએ અને એના આઉટપુટને પણ આપણે દર્શાવીશું. તો અહીં સૌપ્રથમ જો આપણે આવી રીતે દર્શાવવું હોય તો દર્શાવી શકાય. ધારો કે અહીં આ રેક્ટિફાયર છે એવું માની લઈએ. આ રેક્ટિફાયર છે, અહીં ઇનપુટ છે, એટલે કે અહીં એસી સિગ્નલ્સ આપણે જે આપીએ છીએ તે, અને આ જે રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરનું આઉટપુટ છે, જે આપણે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગની અંદર જે આઉટપુટ મળતું હતું એ આઉટપુટ અહીં આપણે મેળવીએ છીએ. હવે અહીં જો કહેવું હોય તો આટલે આપણે લખીશું આ એ રેક્ટિફાયરનું આઉટપુટ. હવે અત્યારે જે ચર્ચા કરી તે મુજબ આ રેક્ટિફાયરનું જે આઉટપુટ છે એમાં એસી ઘટકો પણ છે અને ડીસી ઘટકો પણ છે. હવે આ જે પરિપથ છે એ પરિપથની અંદર આપણે અહીં ઊંચા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનો આપણે ઉપયોગ કરીશું કે જેના લીધે આપણે એસી જે ઘટકો છે એ એસી ઘટકોને દૂર કરી શકાય. હવે એ કેવી રીતે દૂર થાય છે એની ચર્ચા આપણે આ પરિપથ પછી આપણે સમજીએ. તો અહીં આ જે આઉટપુટ છે એના બે છેડા વચ્ચે અહીં આપણે કેપેસિટર જોડી દેવામાં આવે કે જેનું કેપેસિટન્સ ઘણું જ ઊંચું છે અને એને સમાંતર આ રીતે એને સમાંતર અહીં આ રીતે લોડ અવરોધ મૂકી દેવામાં આવે અને અહીં ડીસી આઉટપુટ સિગ્નલ, ડીસી સિગ્નલ આવશે અહીં અથવા તો ડીસી આઉટપુટ થશે.
હવે આ કેવી રીતે વર્ક કરે છે અને એની અંદર આપણે કેવી રીતે દર્શાવી શકીએ એની પણ આપણે ચર્ચા કરીએ. હવે જ્યારે આ જે પરિપથ છે ફરી એકવાર સમજી લઈએ. અહીંયા એસી સિગ્નલ આપેલ છે. એસી સિગ્નલ પછી અહીં એ રેક્ટિફિકેશન થાય છે. આપણને એક આઉટપુટ રેક્ટિફાયરનું આઉટપુટ મળે છે, જે ડીસી આઉટપુટ આપણે બોલીએ છીએ, કે જેમાં એસી સિગ્નલ્સો પણ હાજર છે, કારણ કે કવ પ્રકારના એસી પ્રકારના આપણને વેવ્સ મળે છે. હવે આ જે રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરની અંદર જો આપણે કેપેસિટર ઊંચા કેપેસિટન્સ ધરાવતું જો કેપેસિટર મૂકી દેવામાં આવે તો અહીં જે એસીના જે ઘટકો છે એ એસી સિગ્નલ્સ છે એ અહીં બ્લોક થશે અને ડીસી સિગ્નલ છે તે અહીંથી પસાર થશે. એ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીએ. જ્યારે આપણે જાણીએ છીએ કે કેપેસિટરમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે તેનું જે રિએક્ટન્સ જે છે એ જો આપણે લખીએ તો રિએક્ટન્સ આપણે જો વિચારીએ એને આપણે XC કહીએ છીએ અને એ 1/ωc જેટલું થતું હોય. હવે જો અહીં સમજીએ કે 1 એટલે અહીં 2πf અને અહીં C થશે. એટલે જો આપણે XC લખીએ તો આ રીતે મળશે. આપણે જાણીએ છીએ કે અહીં જે XCનો જે આધાર જે છે આ બે બાબત આ તો અચળ છે, F અને C પર છે. જો આપણે અહીં કીધું કે અહીંનું કેપેસિટન્સ ઘણું જ મોટું હોય અને જો એસી સિગ્નલ હશે ત્યારે એની ફ્રિકવન્સી હોય છે, જ્યારે ડીસી સિગ્નલ હોય ત્યારે એની ફ્રિકવન્સી હોતી નથી. અને અહીં આપણે એ પણ કહી શકીએ કે XC ઇટ મીન્સ કે જે કેપેસિટિવ રિએક્ટન્સ જે આપણને મળે છે એ એક પ્રકારનો શું છે, અવરોધ જ છે. અને આ અવરોધની જેમ જ આ પરિપથની અંદર વર્તતો હોય. એટલે જો આપણે અહીં લખવું હોય તો લખી શકાય. જો પહેલો પોઈન્ટ લખીએ કે ડીસી માટે જો આપણે લખીએ તો ડીસી માટે F = 0 થશે. બરાબર, F = 0 હોય છે માટે અહીં જો આપણે કહીએ તો XC = તો 1 અહીં જો એટલે કે આ જે અવરોધ જે છે એ રિએક્ટન્સ જે છે એ રિએક્ટન્સ અહીં જો આપણે કહીએ તો 1/0 થયું. તો 1 જો 0 કહીએ તો અહીં આપણને ઇન્ફાઇનિટી એટલે કે અનંત મળશે. એટલે કે જે ડીસી અહીં સિગ્નલ્સ હશે, જે ડીસી આઉટપુટ વોલ્ટેજ હશે એના માટે તો આ કેપેસિટરનો જે રિએક્ટન્સ અવરોધ છે એ અનંત હશે. અને જો અનંત હોય તો એમાંથી એ પસાર થવા દેશે નહીં. એટલે અહીં જે પ્રવાહ હોય, ધારો કે સિગ્નલ્સ મીન્સ કે પ્રવાહ હશે, તો જે એસી પ્રવાહ છે તે અને ડીસી, તો ડીસીને તો એ અંદરથી પસાર થવા દેશે જ નહીં, કારણ કે અવરોધ જ એટલો બધો મોટો છે, અહીં અનંત છે. અને એટલા માટે એમ કહી શકાય કે ડીસીને અહીંથી પસાર થવા દેશે નહીં, કારણ કે અહીં બે ભાગ પડે છે. એક અહીં એક આ તરફ જાય છે, એક આ તરફ છે. તો ડીસીને તો અહીં અનંત જે ડીસી માટે જો વિચારીએ તો એક ઘટકો માટે તો અહીં અનંત અવરોધ કહેવાશે અને એટલા માટે એ સીધો જશે. પરંતુ અહીં જો આપણે કહીએ તો અહીં જે પ્રવાહ આપણને એસી સિગ્નલ માટે જો વાત કરીએ તો એસી માટે જો વાત કરીએ તો ત્યાં F હશે, કારણ કે એસી માટે આપણે જાણીએ છીએ કે થોડો F હોય છે. તો F એટલે કે ફ્રિકવન્સી હશે ત્યાં, અને ફ્રિકવન્સી 0 હોતી નથી. અને એટલા માટે અહીં જો આપણે લખીએ તો XC = 1 અહીં ωc = 1/2πfc થશે. હવે આ એક ફ્રિકવન્સી સાથે અહીં આ જે સિગ્નલ છે એની એક ચોક્કસ ફ્રિકવન્સી છે. આપણે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ જેટલી હોય છે નોર્મલી આપણે વાતો કરીએ ત્યારે. તો આ જે ફ્રિકવન્સી છે તે છે અહીં. હવે આપણે કીધું કે આ જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સનું મૂલ્ય ઘણું જ વધુ છે, ઊંચું છે, મોટું છે. તો એનો મતલબ શું થયો કે આ જો કેપેસિટન્સનું મૂલ્ય ઘણું જ મોટું હશે, આ જો વધારે હશે તો એનો મતલબ આ જે XC છે તે નાનું થઈ ગયું. એનો અર્થ શું થયો કે અહીં જે રિએક્ટન્સ છે એ રિએક્ટન્સ એકદમ ઓછું થઈ જશે, કારણ કે આ વેલ્યુ વધારે છે ને આટલે એકદમ ઓછી થાય. અને અવરોધ જ્યાં ઓછો હશે ત્યાં એ જે ઘટકો હશે, કયા ઘટકો, જે એસી માટેના જે ઘટકો અથવા તો એસી સિગ્નલ, એસી પ્રવાહ એ આમાંથી પસાર થઈ જશે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે અહીં એસી સિગ્નલ એ કેપેસિટરની તરફ અહીં પસાર થશે, પરંતુ ડીસી જે છે એ અહીં બ્લોક થશે. અને એટલા માટે એ જે એસી છે એ પ્રવાહની વાત કરી કે સિગ્નલથી અહીંથી પસાર થાય
અને આના બે છેડા વચ્ચે એક વોલ્ટેજ આપણને મળે. ધારો કે પ્રવાહના સંદર્ભમાં કહીએ તો અહીં લોડ પ્રવાહ મળશે, પરંતુ એ ડીસી મળશે અને એ ડીસી પ્રવાહ અહીંથી પસાર થશે અને એ જે પ્રવાહ છે એના સંદર્ભમાં અહીં આપણને ડીસી આઉટપુટ વોલ્ટેજ મળશે, કારણ કે I ઇન્ટુ RL ઇઝ ઇક્વલ ટુ V થાય અને એ જો મળે તો અહીં ડીસી મળશે, જ્યારે એસી અહીં શું થઈ જશે, એ પસાર થઈ જશે સીમાંથી અને ડીસી માત્ર આપણને આઉટપુટમાં મળશે. આમ જે સિગ્નલ આપણી પાસે એસી વત્તા ડીસીનું જે રેક્ટિફાયરમાંથી મળતું હતું એની જગ્યા પર હવે આપણને ડીસી આઉટપુટ મળશે. એનો પણ આપણે આલેખ દોરવો હોય તો આ રીતે હવે જે આપણા પાસે આકૃતિ જે મળે છે તે કેવી હોઈ શકે. સમયના સંદર્ભમાં ખરેખર તો પ્યોર ડીસી હોય તો એકદમ સ્ટ્રેટ લાઈન આવે છે. તો અહીં જો આપણે લખીએ તો આઉટપુટ વોલ્ટેજ લખીએ અને સમયના સંદર્ભમાં આકૃતિ દોરવી હોય તો એકદમ સ્ટ્રેટ અહીં લાઈન મળશે નહીં, એમાં થોડા અંદર આપણે એકદમ પ્યોર ડીસી એ મળતું નથી અને એટલા માટે આ ટાઈપની સિચ્યુએશન આવશે. પણ તમે જોઈ શકો છો કે અહીં એસી પ્રકારનું નથી પરંતુ ડીસી આપણને મળે છે. એટલે અહીં આઉટપુટ વોલ્ટેજ આ ફિલ્ટર પરિપથ દ્વારા અમુક આપણે એસી સિગ્નલને દૂર કરી અને આપણે ડીસી સિગ્નલ મેળવી શકીએ છીએ. આ રીતે ફિલ્ટર પરિપથ છે તેનો આપણે ઉપયોગ કરી શકાય.